ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. મોર્નિંગ ઇઝ નોટ સો ગુડ. થયું છે એવું કે મારા બેન સવારમાં 4 વાગ્યામાં ઉઠ્યા, કેમ કે એને આમ શું કહેવાય, ગળામાં કંઈક અટકતું હોય એવું, કાં તો નાકમાંથી શ્વાસ ન લેવાતો હોય ને એવો અવાજ મને આવ્યો. એટલે મેં કીધું અને શરદી થઈ છે. એટલે રાતે ઉઠીને પછી બેનને ભૂખ લાગી જાય, એકવાર ઉઠે એટલે ખાઈ લીધું. પછી ચેક કર્યું ને તો અહીંયા શેડા આવેલા હતા થોડાક. એટલે મને હવે સ્ટ્રેસ થઈ ગયું બહુ. પછી મેં એકવાર મમ્મીને પૂછ્યું હતું શરદી થાય તો શું કરવાનું, એમ તેણે કીધું હતું કે અજમા શેકીને એની પોટલી બનાવવાની. તો એ બનાવીને એને રાખી અને એના અહીંયા નાક્યામાં હું કરતી હતી ને તો રોવાઈ જતું હતું એને. એટલે મેં કીધું વધારે નથી, હજી થોડું થોડુંક જ છે. તો કીધું આવું કંઈક દેશી ઓહડિયાથી થઈ જતું હોય ને તો સારું, એને દવા ન દેવી એમ, અને દવાખાને ન જવું, એમ થઈ જાય તો સારું. અને પછી કન્ટિન્યુઅસ હિંચકો ચાલુ રાખવો પડ્યો. તો તે 9 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ હિંચકો ચાલુ રાખ્યો ને પછી એને ખાવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે પછી ઉઠવા દીધી અને ખવડાવીને પછી પાછી રમવા માંડી હતી. અને એને કાંઈ વાંધો નથી એટલો બધો, પણ એઝ અ માં ટેન્શન થવા માંડે. હવે સિદ્ધાર્થને ક્યારેક કંઈક થતું ને તોય મને એમ થઈ જતું કે નહીં, આને કેમ હું સારું કરું ફટાફટ એમ. અને હવે બાળકને કાંઈ થાય ને તો આપણને એમ જીવતર થઈ જાય. એને હજી કાંઈ એટલો બધો વાંધો નથી, બટ સ્ટીલ આમ થવા માંડે કંઈક કે આને જલ્દી સારું કરું, જલ્દી સારું કરું એમ. ઊંઘ ઉડી જાય ને એટલે મને એક વાત મનમાં આવી કે એક ગમે એ સ્ત્રી હોય, મા હોય, પત્ની હોય, બેન હોય, ગમે એ હોય, દીકરી હોય, તો એ છે ને તમારા માટે એટલું કેર કરશે ને, સેલ્ફલેસ, પોતાના વિશે નહીં વિચારે અને તમારા માટે એટલું બધું કરી જશે ને. એટલે તમારી આજુબાજુ કોઈ પણ મમ્મી હોય, વાઈફ હોય કે દીકરી હોય કે બેન હોય તો એને માટે કંઈક ને કંઈક કરજો. એને કંઈ બહુ બધી વસ્તુની આશા ન હોય, પણ ખાલી એક પાણીનો ગ્લાસ કે ચા બનાવી દો કે ખાલી થેન્ક યુ કહી દો તો એને આમ બહુ સારું ફીલ થશે અને તમારા માટે કંઈક સારું બનાવી પણ દેશે કીધા વગર જ તે. એટલે એવું કરવું જરૂરી છે. આપણે બહુ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોય ઘણી વખત આપણી માઓને કે પછી આપણી આસપાસ જે પણ લેડીઝ હોય એ લોકોને, પણ એવું ના કરવું જોઈએ. ક્યારેક એ લોકોને સ્પેશિયલ ફીલ થાય એવું કરવું જોઈએ. એમાં કંઈ એ લોકોને કંઈ બહુ બધી એક્સપેન્સિવ વસ્તુની લાલચ નથી હોતી, નાના નાના પ્રેમની જ લાલચ હોય છે. તો તમારાથી થાય એવું કરવું કંઈક એને સ્પેશિયલ ફીલ કરાવવા માટે. બાકી તો અત્યારે વાગ્યા છે 11 અને મારે હજી બ્રેકફાસ્ટ કરવાનો ટાઈમ નથી આવ્યો. હું કાલે સાંજે ઓટ્સ પલાળતા ભૂલી ગઈ હતી. અત્યારે એવી ભૂખ લાગી હતી, પછી કીધું શું કરું તો યાદ આવ્યું કે ખજૂરની ઓલી પેસ્ટ પડી છે, તો દૂધમાં ખજૂર નાખ્યો ને બદામનો ભૂક્કો પડ્યો હતો. એવું કરીને આવું રેડી કર્યું છે, ખજૂરવાળું દૂધ આ રેડી કર્યું છે. કેમ કે એણે સવારથી 3 વાર ફીડિંગ કરી લીધું ને એટલે મને બહુ ભૂખ લાગી છે ને અનફોર્ચ્યુનેટલી આજે જ મારા ઓટ્સ ભૂલાઈ ગયા હતા પલાળવાના. એટલે આવું બધું ભેગું થઈ જાય ને ત્યારે માની બહુ યાદ આવે. એમ થાય કે માં હોય ને તો તમને સીધું બધું બનાવીને સવારમાં બ્રેકફાસ્ટ રેડી કરીને આપે. મારા લગ્ન ન થયા ને ત્યાં સુધી એ વસ્તુ હતી કે મારી પાસે બધું કામ કરાવી લો, મને ખાલી સવારની એક ભાખરી તમે બનાવીને રેડી કરીને આપી દો ને એટલે હું આખા દિવસનું બધું કામ કરી નાખું. તો એ વસ્તુ બહુ યાદ આવે અત્યારે કે કોઈ બ્રેકફાસ્ટ રેડી કરતી ને તો એનર્જી આવી જાય આખા દિવસની. પણ લાઈફ છે એટલે હવે બહુ એક્સપેક્ટ નહીં કરવાનું, મોટા થઈ ગયા હોવ એટલે જાતે કરવું પડે. ઇન્ડિયા જશું ત્યારે મજા લેશું મમ્મીના હાથની ભાખરીની, કેમ કે એ તો છે, એના હાથની ભાખરી મને જોઈએ બસ. પછી જ મારી આંખ ઉઘડે, પછી ધબાધબ બધું કામ કરીએ. એ એક એનર્જી લાવવાવાળી વસ્તુ છે મમ્મીના હાથની ભાખરી ને ચા. અહીંયા તો ભાખરી નથી ખાતી કેમ કે ખબર નહીં એકલા મજા ન આવે, એટલે ઓટ્સને એવું ખાઈ લો. હેલ્ધી છે થોડુંક, અત્યારે કાર્બ્સ થોડાક ઓછા લેવાના હોય. અને શું કહેવાય, આ કોન્સ્ટિપેશન એવું હતું ને એટલે થોડુંક શું કહેવાય ફાઈબર હોય ને એવી વસ્તુ વધારે ખાવાનું. ઓટ્સમાં ફાઈબર હોય સારું એવું, એટલે ઓટ્સને એવું જ ખાતી હતી હું. અને હવે સારું છે, વાંધો નથી. થોડાક હજી હેલ્થ ઇશ્યુઝ છે પણ આઈ ગેસ
એ ઇન્ડિયા જઈને જ મેળ આવશે. અહીંયા તો ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ્સ મળતા ભગવાન યાદ આવી જાય એવું છે. ખજૂરવાળું દૂધ પી લીધું, પણ હજી બહુ ભૂખ લાગી હતી ને એટલે કીધું બટેકા પૌવા ફટાફટ બનાવી નાખું. મારા કાનો હજી સૂતી છે ને ત્યાં, અને હું કેવી રીતે બટેકા પૌવા બનાવું ને જરાક બતાવી દઉં તમને, કદાચ ટ્રાય કરવા હોય તો. બધાની રીતો અલગ અલગ હોય. આ રીત અહીંયા આવીને મેં ડિસ્કવર કરી છે. જો આ છે ને, આમાં બટેકાના કટકા કરીને સીધું આ ઉકળતા પાણીમાં નાખી દેવાનું, મીઠું નાખી દેવાનું, એટલે આમાં છે ને ફટાફટ ચડી જાય, એટલે બનતા વાર ન લાગે. અને આ કાંદા અને મરચી કાપી લીધું છે, હજી આદું કરવાનું બાકી છે. એ પછી ડાયરેક્ટ વઘારવામાં નાખીને પછી બટેકા નાખીને પછી પૌવા નાખી દેવાના. ઘણા લોકો ટમેટાઈ નાખતા હોય છે, પણ ટમેટા અમે નથી નાખતા. મારી ફ્રેન્ડ એક કોલેજમાં ધરતી કરીને હતી ને, એ ટમેટાવાળા બટેકા પૌવા બનાવતી. મને એના હાથના બહુ ભાવતા, અલગ જ લાગતું કંઈક આમ. પછી હું એ બનાવું તો મારી હાથે એવા ન બને. એટલે બધાના હાથની એક શું કહેવાય સ્પેશિયાલિટી હોય. તો ધરતીના હાથના મને બટેકા પૌવા બહુ ભાવતા. એ મસ્ત આમ ચિપ્સ કરીને ટમેટા નાખતી. તો ધરતી, તું આ વ્લોગ જોતી હોય ને તો તું જલ્દી અહીંયા આવ. મને ખબર છે તું અહીંયા પાસે જ છે. તું જલ્દી આવ અને અહીંયા આપણે મળીને પછી બટેકા પૌવા ખાશું. જો અહીંયા બટેકા આવી રીતના કટ કરીને નાખ્યા હતા ને ફટાફટ બફાઈ ગયા. અને અહીંયા મસ્ત તેલ મૂકી દીધું છે. એના સવારમાં છે ને અજમા અને જીરું પલાળીને પાણી પીધું હતું ને તે એના બૈચા છે પલાળેલા, તો એ જ આમાં નાખી દે. મેં કીધું અજમાવાળું ખાવું ને તો કાનું નહીં તે સારું પડે ને શરદીમાં. થોડુંક પાણી નાખવું પડ્યું. આ ગેસ બહુ ધગી જાય ને સારું, હજી નથી ફાવતો આ ગેસ, થોડોક વિયર્ડ જ છે ખાવા, મજા આવે એવો નથી આ ગેસ બહુ. અને આને છે ને 5 મિનિટ પહેલાં જ બંધ કરી દેવો પડે. તમારે ખાવાનું બનવાનું 5 મિનિટની વાર હોય ને એ પહેલાં જ બંધ કરી દેવાનું, કેમ કે એટલો ધગધગતો હોય ને એટલે હળદર ઉડી એટલે વહેલા બંધ કરી દેવો પડે. અને અજમાને એવું હમણાં ખાવાનું વધારે રાખવું પડશે, કેમ કે એને ડાયરેક્ટ તો આવું કંઈ અજમાવાળું દેવાય નહીં, પણ વાયા શું કહેવાય ફીડિંગ એને જતું રહે ને તો એને થોડુંક સારું પડે એમ. દવાખાને ન જવું પડે ને તો સારું. પણ જેવું લાગશે ને તો કાલે આજે પાછું 12 વાગે બંધ થઈ જાય ને 1 વાગવા આવ્યો છે, એટલે દવાખાને આજે પોસિબલ નહીં થાય. કાલે જ મેળ આવશે. અને એકલા જવાનું હોય ને શું કહેવાય સ્ટ્રોલર એ તે ગાડીમાં છે સિદ્ધાર્થની, એટલે મેળ ન આવે. મારે આજે જવાનો લઈને એને સ્ટ્રોલરમાં જ જવી પડે. ઘડીક વિચાર્યું તો તેડીને લઈને વહી જાઉં, પણ જોયું ને તો 12 વાગે બંધ થઈ જતું હતું, એટલે કોઈ મતલબ નથી. એટલે કાલે જો કંઈ એવું લાગશે ને તો કાલે બતાવી આવશું. આમાં જરાક હળદર વધારે નાખી હતી એટલે થોડાક ડાર્ક દેખાય છે. અને વેદાને શરદી થઈ ગઈ છે ને એટલે હમણાં થોડુંક હળદર ને અજમાવાળું વધારે ખાઉં છું. તમે અજમાઈ નાખ્યા છે, બાકી એમાં બટેકા પૌવામાં અજમા હોય નહીં. બેન હજી સૂતા છે એટલે સારું છે, ફટાફટ બતાવી દો ખાવાનું. વેદાબેન ઉઠી ગયા છે મારા. ને જો આવી સવારમાં આવી પોટલી બનાવીને રાખી હતી ને તો મસ્ત આમાંથી સુગંધ આવતી હતી. ઓલા પણ ઘોડિયામાં એ સૂતી હતી ને તો મને અહીંયા હું સૂતી હતી ને તો મને ત્યાં ઠેઠ સુગંધ આવતી હતી. એટલે હા, કામ કરી જાય તો સારું. બાકી દીકો સ્માઈલ કરે છે. એ કાનો દીકો વેદા, એ મારો વેદા, મારો વેદા શું કરે? એ વેદા તો શું જોતી હોય? હા 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 હા, બધું જોતી હોય. હે મારો દીકો બધું જ જોવે ચારે બાજુ. બહુ મજા આવે મારા વેદોને, હે ને? હમણાં આના બહારથી એક ઓલું લેવા ગઈ હતી ને મસલિન ક્લોથ, તો જોયું ને તો બરફ પડી ગયો છે. જો આ પાળી છે ને એની ઉપર ઝીણી ઝીણી કણીઓ દેખાય છે ને, ઝાડ ઉપર એ જરાક જરાક પડેલો દેખાય છે. તો કંઈ ખબર ન રહે વેધર ક્યારે ચેન્જ થઈ જાય એવું છે. સારે ગામા પધની સા સાની ધપ મગરે સા સારે સા સારે ગરે સા સારે ગામા ગરે સા સારે ગામા પા ગરે સા સારે ગામા પધપ મગરે સા
સા રે ગ મ પ ધ ની ધ પ મ ગ રે સા સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા રે ગ ગ મ પ મ પ ધ ની સા ની ધ પ ધ પ મ ગ રે સા. એમાં દીકુ કેટલું મસ્ત રિયાઝ કર્યું. શરદી થઈ ગઈ છે તો પણ આપણો રિયાઝ ના બંધ થાય. રોજ રિયાઝ કરે માકાનું. હા, રોજે રિયાઝ કરે મમ્માની સાથે. રોજે રિયાઝ કરે માર દીકો, હે ને? બહુ મજા આવે માકાનું ને કા. હા, દીકુ છે ને શરદી થઈ ગઈ હોય ને ત્યારે આપણો અવાજ કંઈક અલગ જ લાગે. તો એટલું મસ્ત લાગે ને ગાઈએ ને ત્યારે એમ થાય ઓહો કંઈક અલગ જ અવાજ છે એવું લાગે. મસ્ત મસ્ત. તું મોટી થાય ને તો તું મમ્માને યાદ કરજે. પછી શરદી થાય ને ત્યારે ગાવાની બહુ મજા આવે. કંઈક અલગ જ બેઝવાળો અવાજ લાગે ને એટલે. હા હા દીકા, બહુ મજા આવે. કાનું છે ને મસ્તી સૂચી છે મારા દીકાને. મસ્તી સૂચી છે. આહા, મસ્તી સૂચી છે મારા દીકાને. મસ્તી. કાનુનો ટમી ટાઈમ. રોવાનું નહીં દીકા, સમજો. રોવાનું નહીં. હા, થોડું ટમી ટાઈમ લેવું પડે ને દીકા. હા હા મારવાલા. ચાલો, ત્યારે બહુ બધું કામ કર્યું. એકચ્યુઅલી નાસ્તો જરાક પતી ગયો હતો એટલે સુખડી પતવા આવી છે. તો સિદ્ધાર્થ માટે સેવ મમરાને એવું બનાવું હતું ને પ્લસ અત્યારે સેવ ટમેટાનું શાક સાંજે અને પાલક પરોઠા બનાવવાની ઈચ્છા હતી. તો સાથે સાથે કીધું એ થઈ જાય ને સેવ હોય તો એમ એટલે બનાવી નાખ્યું. થોડુંક એ રેકોર્ડ કરવાનો ટાઈમ નહોતો. વેદારો હતી તેને બધું મિક્સ થઈ ગયું હતું ને એટલે પછી જો અહીંયા સેવ મમરા બનાવી નાખ્યા સિંગદાણાવાળા. અહીંયા બાજુ પાલકની પરાઠા કરવા છે તેનો લોટ અને આ સેવ ટમેટાનું શાક કરવાનું છે તો એની તૈયારી છે. લસણ, આદુ, મરચી ને ટમેટાને આ સેવ છે એટલી એક્સ્ટ્રા. તો આ સેવ ખાવામાં નકરી ખાવામાં હાલ છે ને આ સેવ ટમેટાનું શાક કરવું હોય ને તો એમાં નાખવા માટે બનાવી છે. હજી બહુ બધું કામ છે. અહીંયા વાસણનો ઢગલો છે ને બધું કરવાનું છે. સિદ્ધાર્થ વેદાન રાખી છે તો મેં કીધું ફટાફટ બનાવી નાખું. પ્લસ એનું છે ને ઓનલાઈન ડૉક્ટર આવે કેમ કે અમારા જે અહીંયા બાળકના ડૉક્ટર છે ને 12 વાગે જ બપોરે બંધ થઈ જાય તો મેળ આવે એમ નહોતો. અને પછી મેં કીધું નહીં ના વધી જાય તો કંઈક નાકમાં નાખવાના ટીપા હોય બેબીના, આટલા નાના બેબીના, તો એના માટે ઓલું ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જોઈએ તો જ અમને એ મળે. તો પછી ઓનલાઈન એક એપ આવે ટેલિક્લિનિક કરીને, જે અહીંયા રહેતા હશે ને ન ખબર હોય ને તો એ લોકો માટે, એ બધા માટે એલિજિબલ છે. એમાં બચ્ચાઓ માટે પણ અને મોટાઓ માટે પણ. જો તમે જઈ શકો એમ ના હોય ને દવાખાને તો પછી એમાંથી એપોઇન્ટમેન્ટ કરી નાખવાની અને તમને એ જ દિવસની એપોઇન્ટમેન્ટ મળી જાય. ગમે ત્યાંની રવિવારે પણ ઓપન હોય એ ઓનલાઈન પ્લેટફોર્મ છે ને એમાં ડૉક્ટર્સ. તો એમાં એ તમને ફોન કરે વિડીયો કોલ ડૉક્ટર અને પછી તમારે જે પ્રોબ્લેમ હોય એ બધું કહેવાનું હોય. તો બાળકો માટે બાળકને બતાવવાનું અને જે પ્રોબ્લેમ હોય ને કહેવાનો અને પછી એ પ્રિસ્ક્રિપ્શન ઓનલાઈન તમારા એપમાં સેન્ડ કરે અને એનાથી તમે મેડિકલમાં જઈને મેડિસિન લઈ શકો. તો સીધા વેદા માટે મેં એમ જ કર્યું હતું. તો એ નોઝમાં નાખવાના ડ્રોપ્સ મળી ગયા છે અને જરૂર પડશે તો જ અમે એ યુઝ કરશું કેમ કે એટ ધી એન્ડ તો એક ટાઈપની મેડિસિન કહેવાય. એટલે જો એનામાં વિક્સમાં ને અજમાથી સારું થઈ જાય ને તો એ યુઝ નથી કરી કેમ કે થોડુંક એમાં હેવી કન્ટેન્ટ હોય. એટલે મેડિકલવાળાએ એમ કીધું છે કે બહુ જરૂર પડે ને તો જ યુઝ કરજો કેમ કે આ હેવી કન્ટેન્ટ હોય એટલે બેબીને આમ નહીં સારું પણ બહુ હેવી થઈ ગયું હોય તો પછી ચાલે એમ. એટલે મમરામાં વઘાર્યા હતા ને તો પછી વિચાર્યું કે શાક આમ જ કરી નાખું, બીજા વાસણ ન બગડે ને વધારે ધોવાના ન થાય ને એટલે. ચાલો, ટમેટાનું શાક રેડી છે. હવે સેવ નાખી દઈએ મસ્ત મજાની.
ચાલો રેડી છે સેવ ટમેટાનું શાક. ચાલો અહીંયા વણાઈ ગયા છે ને હવે આટલા બાકી છે. ફટાફટ હવે પછી એક આરે કરી નાખું, તળી નાખું. હાલો હવે વેદાબેન રોવા માંડ્યા છે એટલે હવે પાળી બદલાણી છે. બધા વણાય ત્યાં તો હવે શેકતી હતી ને ત્યાં ઉઠી ગઈ છે. હવે સીધા કે હું કરી નાખીશ. તો હવે આપણે વેદાબેન પાસે. હે મદિકા ઉઠી ગયો, મદિકા હે ઉઠી ગયો મારું ચીકુ, મદિકુ મળવે દો. કેમ ગેસ છૂટે છે દીકા? હે કેમ ગેસ છૂટે છે દીકા? કેમ મોઢું સંતાડી દેવાનું? ચાલો પરાઠા રેડી, અહીંયા શાક રેડી, કેરીની કટકી રેડી. હવે અમે જમી લઈએ. વેદાબેન રમે છે ખાઈ પીને, તો અમે જમી લઈએ. જો રોશે તો પછી એક જણ જાશું. રોજ એને અહીંયા લઈ લે, પણ અહીંયા થોડોક આ પરાઠા બનાવ્યા હતા ને તેને ધુમાડો હતો, મેં એને શરદી થઈ ગઈ છે ને એટલે નથી અહીંયા હોલમાં લેવી. નકર અહીંયાના ક્રેડલમાં નાખી દઈને તો અહીંયા જોતી હોય અમને અને હાથે રમતી હોય તો આમ જમી લઈ બી. ચાલો રિવ્યુ આપો. બહુ મસ્ત શાક બન્યું છે. પેલા મેં કીધું હું બનાવી દઉં, એ વેદાને રમાડે છે ને એને શરદી થઈ છે તો એની હારે ભલે રહી એની મમ્મી. પછી મેં કટિંગ કર્યું બધું ને મેં કીધું તું શાક કર નાખ. શાકમાં ખબર નહીં, સેવ ટમેટાના શાકમાં મીઠામાં ને એકદમ સ્વાદ બે હતો ને થોડોક. મેં તું બનાવી, હું આવ્યો ત્યાં તો એને પછી બધું બનાવી નાખ્યું. મસ્ત.